આવો આપણે શાંત રહી અને ભક્તિ સભાની શરૂઆત કરીએ. યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. તેના જમણા હાથે તથા તેના પવિત્ર ભુજે પોતાને સારું વિજય મેળવ્યો છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું, તેણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. હે પૃથ્વીના સઘળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હા સ્તોત્ર ગાઓ. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજાસન પર બિરાજમાન અમારા મહાન જીવતા અને જાગતા સૈન્યોના દેવ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવા અમારા મહાન ઈશ્વર, સ્તુતિ માન મહિમા ગૌરવ પ્રભુ તમારા નામને હોજો, કારણ કે તમે જ એકમાત્ર જીવિત ઈશ્વર છો. સ્તુતિ માન મહિમા ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર પ્રભુ તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. અંતઃકરણને પારખનાર ઈશ્વર પ્રભુ તમે છો. અમારા મનના વિચારોને તમે વેગળેથી સમજો છો. અમારી જીભની બધી વાતો તમે પૂરેપૂરી જાણો છો. અંધકાર પણ અમને તમારાથી સંતાડી શકતો નથી, પણ રાત અમારી આસપાસ અજવાળા રૂપ થાય છે. અને એવા મહાન જીવિત પ્રભુ તમે છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા મહાન જીવિત પરમેશ્વર છો. હર પલ હર ક્ષણ સાથે ને પાસે રહેનાર દેવ પ્રભુ તમે છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર દેવ પ્રભુ તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે જ એકમાત્ર એવા ઈશ્વર છો કે જે આમ મનુષ્ય જીવનમાં રસ લે છે. તમે જ એકમાત્ર એવા ઈશ્વર છો કે જે આમ મનુષ્યને સામે ચાલીને મળવાને માટે આવે છે. તમે જ એકમાત્ર એવા ઈશ્વર છો કે જેણે અમારું નામ પોતાની હથેલીમાં કોતરી રાખ્યું છે. અને તમે જ એકમાત્ર એવા ઈશ્વર છો કે જે અમને નામ દઈને બોલાવે છે. અને એવા જીવતા ઈશ્વરનું ભજન કરવાને માટે જે આ સુંદર તક તમે અમને પૂરી પાડી છે, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ. પિતા પરમેશ્વર, આ પળે જ્યારે અમે તમારા ચરણોમાં બેઠા છીએ, ત્યારે તમારા પવિત્ર આત્માથી અમને ભરો, કે જેથી કરીને આત્મને સચ્ચાઈથી અમે તમારું ભજન કરીએ, તમારો જય જયકાર અમે કરીએ. અને અમારી સ્તુતિના અર્પણો એ તમારી આગળ માન્ય થાય, માટે શુદ્ધ હૃદયે, શુદ્ધ વિચારો સાથે એક મનના અને એક ચિત્તના થઈને તમારું ભજન કરવા કૃપા આપો. હવે પછીનો સમય અને આ ભક્તિ સભાને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાઓ. આમેન, આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિના અર્થે ગીત ગાઈશું. यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार, मुझ पर तारी प्रीति अपार. हे यहोवा
ગઢ મજબૂત ને કિલ્લો મારો, હે પ્રભુ તું છે તારણહારો. ગઢ મજબૂત ને કિલ્લો મારો, હે પ્રભુ તું છે તારણહારો. શત્રુ સૈન્યથી મુજને બચાવે, સ્તુતિને યોગ્ય એક પ્રભુ તું છે. હે યહોવા મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર, હે યહોવા. मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने. मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने. संकट मां पोकार प्रभु सुनजे, आकाश नामी नीचे उतरजे. हे यहोवा मुझ आधार, तू विण जगમાં હું લાચાર. मुझ पर तारी प्रीति अपार, हे यहोवा. तारी प्रसन्नता મનમાં રાખું, ન્યાયપણાનું ફળ હું ચાખું. તારી પ્રસન્નતા મનમાં રાખું, ન્યાયપણાનું ફળ હું ચાખું. અંતરની પ્રભુ શુદ્ધિ માંગે, શુદ્ધ જનો तुझ दर्शन पामे. हे यहोवा मुझ आधार, तू बिन जगમાં હું લાચાર. मुझ पर तारी प्रीति अपार, हे यहोवा. तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्व हूँ पाळूं. तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्व हूँ पाळूं. दुखी जनने खचित बचावे, गर्विष्ठ जननो गर्व दबावे. हे यहोवा मुझ आधार, तू बिन जगમાં હું લાચાર. मुझ पर तारी प्रीति अपार, हे यहोवा. तू छे यहोवा दीपक सारो, अंधाराમાં છે પ્રકાશ મારો. તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તું
तुझ तेजे सहु तिमिर हटे छे, तुझ कृपाए विजय मळे छे। हे यहोवा मुझ आधार, तू विण जगमा हो लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈશું. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે એમાં વાંચન પાઠ નંબર 11 ઈશ્વરનું વિશ્વાસુપણું. વાંચન પાઠ નંબર 11 ઈશ્વરનું વિશ્વાસુપણું. હે યહોવા, હું તારા પર ભરોસો રાખું છું. મારી લાજ કદી પણ જવા દેતો નહીં. તારા ન્યાયપણાથી મારું રક્ષણ કર. મારી તરફ તારો કાન ધર, ઉતાવળે મને છોડાવ. તું મારે વાસ્તે મજબૂત ગઢ તથા મારા બચાવને વાસ્તે કિલ્લો થા. કેમ કે તું મારો ખડક તથા કિલ્લો છે, માટે તારા નામની ખાતર મને માર્ગ બતાવ અને તે પર ચલાવ. હું તારા હાથમાં મારો આત્મા સોંપું છું. હે યહોવા, સત્યના દેવ, તે મારો ઉદ્ધાર કર્યો છે. હું તારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, કેમ કે તે મારું દુઃખ જોયું છે, તે મારા આત્માની વિપત્તિઓ જાણી છે. અને તે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી. તે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે. હે યહોવા, મને તારો વિશ્વાસ છે. મેં કહ્યું, તું મારો દેવ છે. મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવ. તારા સેવક પર તારા મુખનો પ્રકાશ પાડ, તારી કૃપાથી મને તાર. જે ઉદારતા તે તારા ભક્તોને વાસ્તે રાખી મૂકી છે, તથા તારા પર ભરોસો રાખનારાને વાસ્તે મનુષ્યની આગળ તે દર્શાવી છે, તે કેટલી મોટી છે. હે યહોવાના સર્વ ભક્તો, તેના પર પ્રીતિ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે. હે યહોવાની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ અને તમારા હૃદય હિંમત પકડો. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ. भजन संहिता अध्याय 146। मुसीबत की घड़ी में सहायता देने के लिए लोग आगे आते हैं जरूर, पर उनकी सहायता क्षणिक और अस्थायी है। वही धन्य है जिसका मददगार परमेश्वर है, क्योंकि उसकी मदद स्थायी और संपूर्ण है। की बढ़ाई करूं, स्तुति करूं, मैं करता रहूं, यहोवा की बढ़ाई करूं। जीवन है जब तक प्रशंसा करूंगा, जीवन है जब तक प्रशंसा करूंगा, स्तुति मैं करूंगा जब तक रहूंगा, स्तुति करूं मैं करता रहूं, यहोवा की बढ़ाई करूं, स्तुति करूं मैं करता रहूं, यहोवा की बढ़ाई करूं।
कभी आदमी पर भरोसा न करना, भरोसा न करना, भरोसा न करना। दम जो निकल जाएगा मिट्टी में वो मिल जाएगा, हर एक कल्पना भी उसकी मिटेगी उसी दिन। वही धन्य है जिसका सहायक खुदा, वही धन्य है जिसका सहायक खुदा। धरती का है अंबर का है, हर चीज का मालिक वो है। वचन अपना पूरा सदा वो करेगा। स्तुति करूं मैं करता रहूं, यहोवा की पढ़ाई करूं। स्तुति करूं मैं करता रहूं, यहोवा की बढ़ाई करूं। सदा ही खुदा की हुकूमत रहेगी, दुखियों को न्याय देगी, सहारा बनेगी। भूखों को रोटी वो देगा, बंदियों को रिहा वो करेगा, बेबसों की हिफाजत करेगा, धर्मियों से मोहब्बत करेगा। पीढ़ी दर पीढ़ी उसका राज रहेगा। स्तुति करूं मैं करता रहूं, यहोवा की बढ़ाई करूं। स्तुति करूं मैं करता रहूं, यहोवा की बढ़ाई करूं। जीवन है जब तक प्रशंसा करूंगा, जीवन है जब तक प्रशंसा करूंगा। स्तुति मैं करूंगा जब तक रहूंगा। स्तुति करूं मैं करता रहूं, यहोवा की बढ़ाई करूं। स्तुति करूं मैं करता रहूं, यहोवा की बढ़ाई करूं, यहोवा की बढ़ाई करूं, यहोवा की बढ़ाई करूं।
સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈશું અને આપણી મંડળીના સેક્રેટરી શ્રી લિયોભાઈ આપણને પ્રાર્થનામાં દોરશે. આવો આપણે આભાર સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા ઊંચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા જીવંત પરમેશ્વર પિતા, અમારા આકાશમાંના બાપ, અમારા પ્રભુ, સ્તુતિ માન મહિમા ગૌરવ તમને આપતા અત્યારે અમારા પાપી મસ્તકો તમારી પાસે નમાવ્યા છે ત્યારે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રભુ પિતા, આ પૃથ્વી પર તમે એક જ એવા સ્તુત્ય દેવ છો. હરીશ પિતા, તમારી ઉપાસના કરી શકીએ, તમારી આરાધના કરી શકીએ એવા ઈશ્વર તમે છો. હરીશ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરી છે કારણ કે તમે અમારા જીવતા પવિત્ર ઈશ્વર છો. અમે હાંક મારીને ઉત્તર દેનારા એવા ઈશ્વર છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા દયાળુ કૃપાળુ શ્રી પિતા, દર પળ દર ક્ષણ અમારું રક્ષણ કરનાર અને તમારા દૂતોને મોકલીને અમારા માર્ગો સીધા કરનાર, રસ્તા પાધરા કરનાર એવા ઈશ્વર તમે છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા દયાળુ કૃપાળુ શ્રી પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે પ્રભુ પિતા, તમે અમને તમારા દીકરા દીકરીઓ તરીકે પસંદ કર્યા છે. હા ઈશ્વર પિતા, એ અનંત જીવનનો વારસો પ્રભુ તમે અમને આપ્યો છે. કારણ કે તમારું વચન પ્રભુ, જેમ તમે કહ્યું છે તેમ, હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું અને હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ. હા પ્રભુ ઈસુ, આ અનંત જીવનનું અદ્ભુત એવું વચન પ્રભુ તમે અમને આપ્યું છે અને વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને ઈશ્વર પિતા, એ વિશ્વાસમાં, એ વિશ્વાસની યાત્રામાં તમે અમને અત્યારે તમારા વચનો મારફતે આગળ વધી રહ્યા છો, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, આ વર્ષ 2020માં જે પ્રભુતા ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ સમગ્ર વિશ્વ ઉપર, અને પ્રભુતા કોરોના વાયરસ અને COVID-19ની જે પરિસ્થિતિ આખી ઊભી થઈ, અને તેમાં પ્રભુતા દરેક બાબતો પ્રભુ જે અમે કલ્પી નહોતા શકતા એવી બાબતો બની, પણ પ્રભુ તમારું વચન તમે અમારા માટે પૂર્ણ કર્યું છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, તમારું વચન કહે છે તેમ, તારી આગળ 1000 ને તારે જમણે 10,000 પડશે તો પણ તને કંઈ હાનિ થનાર નથી. મરકી તારા તંબુની પાસે આવશે નહીં. હા પ્રભુ ઈસુ, હજુ સુધી અમારા આ તંબુરૂપી શરીરમાં પ્રભુ એ મરકીએ પ્રવેશ કર્યો નથી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ ઈસુ, તમે આ વચન અમને આપ્યું છે. ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમે પ્રત્યક્ષ ભક્તિ સભામાં ભાગ લઈ શકતા નથી, પણ પ્રભુ પિતા, આ ટેકનોલોજીના માધ્યમ મારફતે તમે સુંદર વ્યવસ્થા હા પ્રભુ ઈસુ આપી, અને અત્યારે હા પ્રભુ ઈસુ ઓનલાઈન સર્વિસમાં તમારી કૃપામાં અમે સાથે મળીને તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, તમારા ગીતો ગાઈ શકીએ છીએ, તમારા વચનો વાંચી સાંભળી શકીએ છીએ. તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, આ દિવસો દરમિયાન ગુજરાત ડાયોસિસ મારફતે પણ જે પ્રભુ પિતા અદ્ભુત રીતે એ સવારની ભક્તિ સભા રવિવારની અને તેમજ હા પ્રભુ પિતા આખા અઠવાડિયા દરમિયાન જુદા જુદા વિષયો ઉપર હા પ્રભુ પિતા એ તમારા વચનો મારફતે હા પ્રભુ એ સંગત તમે આપો છો, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અને ગુજરાત ડાયોસિસની દરેક સેવાઓને માટે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, તમે એ ડાયોસિસને અદ્ભુત કૃપા પૂરી પાડી કે જે પ્રભુ એ જે આ વિચાર દ્વારા હા પ્રભુ ઈસુ લોકો સમક્ષ આ તમારા વચનો આવી શક્યા, અને પ્રભુ પિતા આ પરિસ્થિતિમાં પણ અમે સાથે મળીને હા પ્રભુ ઈસુ તમારા વચનો વાંચી સાંભળી શકીએ છીએ, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, તમે સી અને રાજકોટ મંડળી તરીકે અમને પણ આ સાંજની ભક્તિ સભામાં હા પ્રભુ ઈસુ તમારી અદ્ભુત કૃપામાં તમારા વચનો સમજવાને માટે તમે અમને એકઠા કરો છો, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. મંડળી મારફતે પણ પ્રભુ પિતા સુંદર સેવાઓ થઈ શકી છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, અમારા બાળક સાહેબ બેન, તેમના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, તમે તેમને અદ્ભુત રીતે આ દિવસોમાં તમારી કૃપામાં તમારા સામર્થ્ય અને શક્તિ દ્વારા ભરપૂર કર્યા છે, અને ઈશ્વર પિતા મંડળીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેઓ પ્રભુ પિતા જે વ્યવસ્થાઓ કરી રહ્યા છે તે સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, ગુજરાત ડાયોસિસના બિશપ, તેની કાર્યવાહક સમિતિ, તેની નીચે આવેલી ગુજરાત ડાયોસિસની વિવિધ મંડળીઓ, તે મંડળીના પાસ્ટરેટ કમિટી, આગેવાનો, પાળક સાહેબો, ડીકોનો, સુવાર્તિકો, આ પ્રભુ સર્વને માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે તેમને મંડળીઓ ઉપર તમારા સેવકો તરીકે પ્રભુ પિતા સ્થાપ્યા છે, અને મંડળીની આત્મિક ઉન્નતિને માટે હા પ્રભુ ઈસુ તમે તેમને ડાપણ, જ્ઞાન અને બુદ્ધિ પૂરા પાડતા જાઓ છો, અને ઈશ્વર પિતા એ મંડળીની આત્મિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા હા પ્રભુ તેઓ જે રવિવારે તમારા પવિત્ર વચનો લોકોને ખુલાસા સહિત આપે છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, દરેક વ્યવસ્થાના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ.
હા પ્રમાણ પ્રભુ, ખાસ કરીને ગત દિવસમાં અમારી મંડળીમાં પ્રભુતા જે 2 વ્યક્તિને પ્રભુતાએ કોરોના વાયરસનો ઇફેક્ટ થઈને પ્રભુ તેમાં પણ તમારી અદ્ભુત કૃપા પૂરી પાડી. મંડળી તરીકે અમે એ બાબતને માટે પ્રાર્થના કરી શક્યા અને પ્રભુતા તમે તેઓને સાજાપણું આપ્યું તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આયુષ ગત સમયમાં તમારી સેવિકા રેબેકાબેનને માટે પણ પ્રભુતા અમે તમારો આભાર માનીએ છીએ. ખૂબ સારી રીતે ઓપરેશન થઈ શક્યું અને પ્રભુતા એ સર્વ માટે લોકો, મંડળીના લોકો તરીકે અમે પ્રાર્થના કરી શક્યા તેના માટે પણ અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. હા દયાળુ કૃપાળુ શ્રી પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ગત સમયમાં જે સુંદર વરસાદ પ્રભુ તમે અમને આપ્યો, આયુષ પિતા, અમારા નદી, નાળા, ડેમ, કૂવા, બોરો સર્વ પ્રભુ તમે છલકાવી દીધા. તે સર્વ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હા દયાળુ કૃપાળુ શ્રી પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પ્રભુ અમને સંભાળ્યા છે, બચાવ્યા છે, સાચવ્યા છે. હા પ્રભુ, તમે અમારા માર્ગોને સીધા કર્યા છે, રસ્તાને પાદરા કર્યા છે. તે સર્વ બાબતોના માટે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. આયુષ પિતા, ખાસ કરીને અત્યારે તમારા કૃપાસન પાસે નમ્યા છીએ ત્યારે પ્રભુ અમારી મંડળીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના માટે પણ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આયુષ પિતા, પાસ્ટર કમિટીને માટે, તેની એક એક વ્યક્તિને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ ઈસુ, તમે એ સેવાના માટે તેઓને પસંદ કર્યા ત્યારે પ્રભુ પિતા એ પસંદગી માટે આભાર માનતા દરેક કુટુંબોના માટે પણ પ્રભુ આભાર માનીએ છીએ. આયુષ પિતા, પાસ્ટર કમિટીને તમારી અદ્ભુત કૃપામાં અત્યાર સુધી તમે સહાયને મદદ કરી અને દરેક કાર્યોમાં તમારી અદ્ભુત કૃપા પૂરી પાડી તેના માટે પણ આભાર માનીએ છીએ. આયુષ પિતા, મંડળીના ક્વાયરને માટે આભાર માનીએ છીએ કે જે પ્રભુ પિતા ભક્તિ સભામાં ખૂબ અસરકારક રીતે પ્રભુ તમારા વચનો માટે હા પ્રભુ લોકોને આત્મિક રીતે તૈયાર કરે છે. આયુષ પિતા, સન્ડે સ્કૂલ માટે અને તેના દરેક ટીચરોના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ ઈસુ, કે જેઓ આ સમયમાં પ્રભુ બાળકોમાં તમારા વચનોનું સિંચન કરે છે, કે એ બાળકો કે જે અમારી આવતીકાલની મંડળી છે. હા પ્રભુ ઈસુ, એ સર્વ શિક્ષકોના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, સુપરિન્ટેન્ડન્ટ માટે પણ તમારો આભાર માનીએ છીએ. હા દયાળુ કૃપાળુ શ્રી પિતા, મંડળીના મહિલા મંડળને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીના યુવાનોને માટે પણ આભાર માનીએ છીએ, તેઓની સંગતને માટે પણ આભાર માનીએ છીએ. હા પ્રભુ, દરેક રીતે તમે દરેકને સહાયને મદદ પૂરી પાડો છો, જેવી જેને જરૂરત છે તે તમે પૂરી પાડો છો. તે સર્વને માટે આભાર માનતા સ્તુતિ કરતા અત્યારે પ્રભુ આભાર સ્તુતિના અર્પણો તમારા પાયસન પાસે લાવ્યા છે ત્યારે પ્રભુ તેને સ્વીકાર કરો. ખાસ કરીને અત્યારે તમારા કૃપાસન પાસે નમ્યા છે ત્યારે પ્રભુ અમે બહુ જ નમ્રતા સાથે તમારી પાસે આવીએ છીએ. હા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ. આયુષ પિતા, અમે મન, વચન, કર્મ, વાણી, વર્તન, વિચાર અને વલણ દ્વારા પાપો કર્યા છે. અમારી કલ્પનાઓ નિરંતર ભૂંડી છે, તેના લીધે અમે પાપો કર્યા છે. તમને ન પસંદ પડે તેવા કાર્યો કરીને અમે પાપો કર્યા છે. અને પ્રભુ, અમે તમારા વચનો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જાણીએ છીએ, છતાં પણ એ પ્રમાણે ન વર્તીને પ્રભુ અમે પાપ કર્યા છે. અમારા પાપો, ભૂલો, અપરાધો, અન્યની પ્રભુ ઈસુ પૂરી નમ્રતા સાથે અત્યારે તમારી પાસે નમતા કબૂલાત કરીએ છીએ. હા પ્રભુ ઈસુ, એ પવિત્ર રક્ત જે અમારા પાપોને લીધે તમે એ વધસ્તંભ પર વેવડાવ્યું છે, એ પવિત્ર રક્ત દ્વારા હા પ્રભુ ઈસુ તમે અમને ધોઈ નાખો, શુદ્ધ કરો અને તમને પસંદ પડે તેવા કરો, તેવી અમારી પ્રાર્થના છે. હા પ્રભુ ઈસુ, આ અમારી આભાર સ્તુતિને પાપ કબૂલતની પ્રાર્થના અમે માંગ્યું છે અને તમે સાંભળ્યું છે, અમારો વિશ્વાસ છે, માટે આભાર માનતા સ્તુતિ કરતા આમેન. પ્રભુનું વચન આપણે વાંચીએ તથા સાંભળીએ તે પહેલાં આપણે ગીત ગાઈશું. બાઇબલ મારી જિંદગી છે, બાઇબલ પ્રભુનું વચન. આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. પ્રભુએ જગને દીધું છે મહામૂલ્યને ભેટ. આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. પવિત્ર શાસ્ત્ર આપણે ઉઘાડીએ. નવા કરારમાં 2 તિમોથી તેનો 2 અધ્યાય 1-7 વચન. તિમોથીને 2 પત્ર તેનો 2 અધ્યાય 1-7 વચન. અને આપણા માટે જ્યોતિબેન આર ડેવિડ વાંચી સંભળાવશે.
આવો આપણે પ્રભુના વચનો વાંચી તથા સાંભળીએ. બીજો તિમોથીનો પત્ર, 2 અધ્યાય 1-8 કલમ. માટે મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તે મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી કે જેથી તે પોતાના ઉપરી અમલદારોને સંતોષ પમાડે. વળી જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઉતરે તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવા જોઈએ. હું જે કહું છું તેનો વિચાર કર, કેમ કે સર્વ બાબતોની પ્રભુ તેને સમજણ આપશે. ઈસુ ખ્રિસ્ત જેને મારી સુવાર્તા પ્રમાણે મોયલામાંથી ઉઠાડવામાં આવ્યો છે ને જે દાઉદના સંતાનો છે તેને યાદ રાખ. ઈશ્વર વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમીન. મંડળીની કેટલીક જાહેર ખબરો આપણે સાંભળી લઈએ. સૌ પ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. જય મસીહ કી. આજની આ સાંજની રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં હું આપ સર્વનો આવકાર કરું છું. દર રવિવારે સવારે ડાયોસિસ તરફથી જે રવિવારની ભક્તિ સભા હોય છે જેમાં કુટુંબ સહિત આપણે ભાગ લઈએ એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે. અને રવિવારે સાંજે આપણી સ્થાનિક મંડળીની ભક્તિ સભા હોય છે તેમાં પણ આપણે કુટુંબ સાથે ભાગ લઈએ. દરરોજ આપણી CNI ગુજરાત ડાયોસિસ દ્વારા બાઇબલ અભ્યાસ હોય છે જેમાં પણ આપણે કુટુંબ સાથે મળીને એની અંદર જોડાઈએ એ ખૂબ જ જરૂરનું છે. દર શુક્રવારે સાંજે ઓનલાઈન સૌરાષ્ટ્ર વિભાગની જે કોટેજ મિટિંગ છે એમાં પણ આપણે કુટુંબ સાથે ભાગ લઈએ. બીમાર ભાઈ બહેનોને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીશું. ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, એમિએલ, રિપકાબેન, પ્રિયંકાબેન જેમ્સ, નીલોફરબેન, દેવજીભાઈ, અમિતાબેન સિંહ, કમલબેન ચંદાણીને માટે આપણે પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ તેઓને વહેલી તકે સાચાપણાનો આશીર્વાદ આપે. સિનિયર સિટીઝન્સને માટે પણ આપણે પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને આ વૃદ્ધાવસ્થાના સમયમાં તેઓ રોજ ને રોજ પ્રભુ તરફથી મળતું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરે. ઓગસ્ટ માસને આપણે પ્રાર્થના પર્વ તરીકે ઉજવી શક્યા અને કુટુંબ સાથે મળીને આપણે પ્રાર્થનાની સંગત કરી શક્યા. સાથે મળીને નીતિવચનના પુસ્તકનો અભ્યાસ આપણે કરી શક્યા. તેના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું અને આપ સર્વનો પણ આભાર માનું છું. મને આશા અને વિશ્વાસ છે કે આ પ્રાર્થના દ્વારા અને બાઇબલ અભ્યાસ દ્વારા આપણા વ્યક્તિગત જીવનને અને પારિવારિક જીવનને ખૂબ જ ફાયદો થયો છે. અને આ જ રીતે વાલાઓ આપણે કુટુંબ સાથે મળીને નિત્ય પ્રાર્થના કરતા રહીએ. એવું નહીં કે ઓગસ્ટ મહિનો હતો અને આપણે પ્રાર્થનામાં ગાળ્યો, હવે નહીં, એમ નહીં. પણ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી પરિવાર તરીકે આપણે વાલાઓ હંમેશા સાથે મળીને પ્રાર્થના કરીએ, સાથે મળીને પ્રભુના વચનોનું મનન કરીએ. આ સપ્ટેમ્બર માસ દરમિયાન પણ પ્રભુ મંદિર બંધ રહેશે. આપણે જે રીતે ઓનલાઈન ભક્તિ સભામાં ભાગ લઈએ છીએ તે જ રીતે આપણે ભાગ લેતા રહીશું. પ્રભુ આપ સર્વને સુરક્ષિત રાખે એ જ મારી પ્રાર્થના. તો આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. અમારા સહાયના ખડક, અમારી સંતાવાની જગા, સંકટને સમયે હાજરા હજુર મદદગાર એવા દેવ,
પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા મહાન જીવતા ઈશ્વર છો. અમારી પ્રાર્થનાના સાંભળનાર દેવ તમે છો. વચન આપનાર ને વચન પાળનાર ઈશ્વર પણ પ્રભુ તમે છો. તમારા આપેલા વચનથી તમે કદી પણ ફરી જતા નથી, પણ તમારું આપેલું વચન તમે તમારા સમય પ્રમાણે અમારા જીવનમાં અને પરિવારમાં પૂર્ણ કરો છો. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે આ રાજકોટ મંડળીને માટે તમારો આભાર માનીએ છીએ. મંડળીના કુટુંબોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે જેઓને તમે તમારી કૃપામાં ધરી રાખ્યા છે, ખાસ હેતુને માટે આ શહેરની અંદર પ્રસ્થાપિત કર્યા છે. ત્યારે પિતા પરમેશ્વર, તમે પ્રત્યેકને સંભાળો છો, તમારી કૃપામાં પ્રત્યેકને તમે ધરી રાખ્યા છે અને તમારા માર્ગમાં આગળ વધવાને માટે જે કૃપા, દોરવણીને માર્ગદર્શન પ્રભુ તમે સતત પૂરા પાડો છો, તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ પિતા પરમેશ્વર, મંડળીના તમામ પરિવારો પિતા પરમેશ્વર આધ્યાત્મિક રીતે ધનવાન બનતા જાય. આ પિતા પરમેશ્વર, તેઓ વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનતા જાય કે જેથી કરીને દરેક જીવનો દ્વારા, દરેક પરિવારો દ્વારા માત્ર તમને ને તમને જ માન અને મહિમા મળે અને રાજકોટ મંડળીએ દિન બદિન તમારા પ્રેમમાં, વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામે અને આધ્યાત્મિક શિખરો સર કરે. તે માટે પિતા પરમેશ્વર, તમારી કૃપા તમે પૂરી પાડજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ બીમાર ભાઈ બહેનોને માટે કે જેઓ બીમારીના બિછાના પર છે. આ પિતા પરમેશ્વર, અમારી બીમારીના સમયે અમારી પથારી તમે બિછાવો છો, અમારા બિછાના પર તમે અમારો આધાર બનો છો. ત્યારે પ્રભુ પિતા, તમામ બીમાર વ્યક્તિઓ કે જેઓના નામ વાંચવામાં આવ્યા, એ દરેક વ્યક્તિઓને પિતા પરમેશ્વર અમે તમારી પાસે લાવીએ છીએ. તમારો મહાન સામર્થ્ય હાથ પિતા પરમેશ્વર તેઓના તરફ તમે લંબાવો પ્રભુ. તમે તેઓને સ્પર્શો પ્રભુ, તમે તેઓને સ્પર્શો અને તમારું પરાક્રમ, તમારું સામર્થ્ય, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર અને શુદ્ધ કરનારું રક્ત તેમના રગે રગની અંદર વહેતું મૂકવામાં આવે કે જેથી કરીને તેઓના શરીરની અંદર જે કંઈ તકલીફ છે, જે કંઈ બીમારી છે, ઈસુ નાઝારીના નામની અંદર દૂર થાય ને તેઓ તમારા સ્પર્શનો અનુભવ કરે અને તમારા તરફથી મળતું સાજાપણું પ્રાપ્ત કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ જેઓ કોરોનાથી પીડાય છે, એ તમામને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. હા પિતા પરમેશ્વર, તેઓને પણ તમે પિતા પરમેશ્વર આ કોરોના મુક્ત કરો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જે ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો અને પોલીસ કર્મીઓ જેઓ ખડે પગે પિતા પરમેશ્વર પોતાની ફરજ અદા કરી રહ્યા છે, પિતા પરમેશ્વર તમે તેઓને પણ તમારું સુરક્ષારૂપી કવચ પૂરું પાડો કે જેથી કરીને તેઓ તમારી સુરક્ષામાં રહી પોતાની ફરજ વિશ્વાસુપણે અદા કરી શકે એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અતિવૃષ્ટિને કારણે જેટલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે પ્રભુ પિતા, એ તમામ લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ. હા પિતા પરમેશ્વર, કેટલાય લોકોએ પોતાના વહાલાઓને ગુમાવ્યા છે, કેટલાય લોકોએ પોતાનું ઘર-બાર ગુમાવી દીધું છે અને આજે એના કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા છે. ત્યારે પ્રભુ પિતા, એ ડિપ્રેશનમાંથી તમે તેઓને બહાર કાઢો અને તેઓને યોગ્ય સમયે યોગ્ય મદદ મળી રહે તે માટે પ્રભુ પિતા તમારી કૃપા તમે પૂરી પાડો. હા પિતા પરમેશ્વર, તેઓ એકલા નથી પણ તમે તેઓની સાથે ને પાસે છો એનો અહેસાસ પ્રભુ તેઓ કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જે બચાવ ટુકડીઓ કામ કરે છે તેઓને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પોતાના જીવને જોખમમાં મૂકીને પિતા પરમેશ્વર જ્યારે તેઓ આ કાર્ય કરી રહ્યા છે ત્યારે પિતા પરમેશ્વર તમે તેઓને પણ તમારી સુરક્ષા પૂરી પાડો. હા પિતા પરમેશ્વર, તમે તેઓને સારી તંદુરસ્તીનો આશીર્વાદ આપો અને તેઓ તમારી સુરક્ષામાં રહીને પિતા પરમેશ્વર આ બચાવ કામગીરી કરી શકે એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારા બુઝુર્ગ ભાઈ બહેનોને માટે. હા પિતા પરમેશ્વર, આ વૃદ્ધાવસ્થાના સમયમાં શારીરિક નબળાઈ આવે એ સ્વાભાવિક છે, પરંતુ પિતા પરમેશ્વર તેઓ રોજ ને રોજ તમારા તરફથી મળતું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. તમારામાં આનંદિત જીવન જીવવાને માટે તમે સહાયને મદદ કરો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, મંડળીના તમામ પાસાઓને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જે જવાબદારી તમે તેઓને સોંપી છે એ જવાબદારી અદા કરવાને માટે જે કૃપા તમે પૂરી પાડી છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા પરમેશ્વર, તમારી દોરવણીને
તમારા માર્ગદર્શન હેઠળ દરેક કાર્યો કરવાને માટે, દરેક નિર્ણયો લેવાને માટે તમે સહાયને મદદ કરો, કે જેથી કરીને તેઓ મંડળીને ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે દોરનારા બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવન પ્રભુ, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ યુથને માટે. યુથના સર્વ જુવાન દીકરા દીકરીઓને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. જુવાની એ તો તમારા તરફથી મળેલી ભેટ છે, અને માટે જ આ જુવાનીના સમયમાં તેઓ પોતાના સર્જનહારનું સ્મરણ કરે અને જે તાલંતો તમે તેઓને આપ્યા છે તેનો ઉપયોગ તેઓ તમારા મહિમાને અર્થે, તમારી સેવાને અર્થે કરી શકે અને જીવનમાં આવતા પરીક્ષણોનો સામનો હિંમતથી કરીને તેના પર વિજય મેળવી શકે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. મહિલા સંગતને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા પરમેશ્વર, બહેનોને તમે તમારી કૃપામાં ધરી રાખ્યા છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સેવા તેઓ ખૂબ જ અસરકારક રીતે કરી શકે તે માટે તમે તેઓને સહાયને મદદ કરો, અને બહેનો પોતાના કુટુંબને પણ ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે, આધ્યાત્મિકતાના પંથે દોરનારી બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અને મંડળીના કાર્યોમાં પણ પિતા પરમેશ્વર, બહેનો આગળ વધે તે માટે તમે સહાયને મદદ કરો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને સન્ડે સ્કૂલને માટે પણ તમારો આભાર માનીએ છીએ. બાળકો બાળપણથી જ તમારા વચનોમાં આનંદ પ્રાપ્ત કરે, તમારા વચનોને તેઓ ખંતથી શીખે, તમારા વચનો પ્રમાણે આગળ વધે તે માટે તમે સહાયને મદદ કરજો એવી કૃપા અમે ચાહીએ છીએ. શિક્ષક મિત્રો માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, આ લોકડાઉનમાં પણ શિક્ષક મિત્રો પોતાના બાળકોને ફોન દ્વારા મુલાકાત લઈને તેઓને આધ્યાત્મિક જીવનમાં ઉત્તેજન પૂરું પાડે તે માટે તમે સહાયને મદદ કરજો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને ગુજરાત ડાયોસિસને માટે ને ડાયોસિસના તમામ કાર્યકર્તાઓને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આ પિતા પરમેશ્વર, પાળક સાહેબો, સુવાર્તિકો, મિશનરીઓ, ડીકનો અને જેઓ પૂર્ણ સમયની સેવાને અર્થે તેડાયેલા છે અને જેઓ પાર્ટ ટાઈમ સેવા આપે છે, તમામને અમે તમારી પાસે લાવીએ છીએ. જે તેડું તમે આપ્યું છે તેડાને યોગ્ય થઈને ચાલવાને માટે તમે સહાયને મદદ કરો એવી કૃપા અમે ચાહીએ છીએ. અને પિતા પરમેશ્વર, અમારા માનનીય બિશપ સાહેબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ કે જેઓને તમે તમારી કૃપામાં ધરી રાખ્યા છે, તેમના પારિવારિક જીવનને તમે આશીર્વાદિત કર્યું છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાતભરની મંડળીઓની જવાબદારી તેમના સિરે છે, ત્યારે પિતા પરમેશ્વરે જવાબદારી અદા કરવાને માટે પ્રભુ પિતા તમે તેઓને સહાયને મદદ કરજો. મંડળીઓના મૂંઝવતા પ્રશ્નો તેમની સામે આવે છે ત્યારે તેનું યોગ્ય નિરાકરણ કરવાને માટે તમારા પવિત્ર આત્માની દોરવણી સતત તેમને પ્રાપ્ત થતી રહે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે પણ. આજે અમારો દેશ પણ ઘણી બધી બદીઓથી પીડાઈ રહ્યો છે. અમારા દેશને સાજાપણાની જરૂર છે, ત્યારે પિતા પરમેશ્વર, અમારા દેશ પર તમે દયા કરો, કૃપા કરો ને અમારા દેશને આ બદીઓમાંથી તમે મુક્ત કરો એવી કૃપા અમે ચાહીએ છીએ. અમારા દેશના લોકો એકબીજાની સાથે પ્રેમ અને સુમેળથી રહી શકે તે માટે પ્રેમનો આત્મા, ઐક્યતાનો આત્મા તમે આપો. અને અમારા દેશના આગેવાનોને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ પિતા, જે સત્તા તમે આપી છે તેનો દુરુપયોગ તેઓ ન કરે, પરંતુ પિતા પરમેશ્વર તમારો ડર અને ભય રાખે અને જનતાના હિતમાં તેઓ કાર્ય કરીને પોતાના દેશને ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે દોરનારા બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અત્યારે પ્રભુ પિતા, અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારામાં જો કોઈ દુઃખી છે તો પ્રભુ તમે તેઓને દિલાસો આપજો. જો કોઈ પ્રશ્નોમાં ગૂંચવાયેલા છે તો પ્રભુ પિતા એ પ્રશ્નોમાંથી તમે તેઓને બહાર કાઢજો, એ પ્રશ્નોનું નિરાકરણ તમે લાવજો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અને દરેક વ્યક્તિ પ્રભુ તમારી આશીષ પ્રાપ્ત કરે ને તમારા મહિમાનું કારણ બને એવી કૃપા ચાહીએ છીએ. અત્યારે અમે તમારા વચનો તરફ જઈશું ત્યારે પણ પ્રભુ પિતા તમારા વચનો સમજવાને માટે તમે અમને સમજણ શક્તિનો આત્મા આપજો. અમારી આત્મિક આંખોને પ્રભુ તમે ખોલો કે જેથી કરીને અમે તમને નિહાળી શકીએ. અને પિતા પરમેશ્વર, જે બાબતો આજે તમે અમને શીખવવા માંગો છો એ અમે સારી પેઠે સમજીએ, અમારા જીવનમાં ઉતારી અને તમારા વચનો પ્રમાણે ચાલનારા તમારા બાળકો બની એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. આ અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા વાલા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. પ્રભુના વચનો તરફ આપણે જઈએ તે પહેલાં એક ખાસ ગીત આપણે ગાઈશું.
में कांटे अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। आंधी आने दो या आने दो तूफान, आंधी आने दो या आने दो तूफान, वो नैया क्या डूबेगी जिसमें है यीशु महान। राहों में कांटे अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं, दुख से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं, दुख दूर हो जाएंगे तेरे गर तू यीशु के साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। मौत का डर सताए तुझे, सलीब पर तू गौर कर, मौत का डर सताए तुझे, सलीब पर तू गौर कर, यीशु ने मौत को जीत लिया है, उस पर तू विश्वास कर। राहों में कांटे
करना संसार के अंत तक वो तेरे साथ है। राहों में कांटे अगर हो रुकना नहीं, चल के जाना। यीशु तेरे साथ है, ये तू विश्वास करना संसार के अंत तक वो तेरे साथ है। જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો તેના આધારે આપણે થોડો સમય પરમેશ્વરના વચનોમાંથી મનન કરવા માંગીએ છીએ. આજે આપણે ખ્રિસ્તી વ્યક્તિ સંબંધી જોવા માંગીએ છીએ. પ્રેરિતોનો કૃત્યો તેનો 11મો અધ્યાય ને 26મા વચનમાં જણાવવામાં આવ્યું છે કે સૌ પ્રથમ શિષ્યો અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. હવે ખ્રિસ્તી એટલે કોણ? આપણે ખ્રિસ્તી કોને કહીએ? ખ્રિસ્તી એટલે કે ખ્રિસ્તની પાછળ ચાલનાર. તો બીજો પ્રશ્ન એ થાય કે પાછળ ચાલવું એટલે શું? ખ્રિસ્તની પાછળ ચાલવું એટલે કે ખ્રિસ્તને પ્રેમ કરવો, તેમની આજ્ઞાનું પાલન કરવું. અને સાચો ખ્રિસ્તી એ જ છે કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને ખરા અંતઃકરણથી પોતાના પાપોની કબૂલાત કરી છે અને પાપોની માફી મેળવી લીધી છે અને ઈસુને પોતાના જીવનમાં અંગત તારણહાર તરીકે ગ્રહણ કર્યા છે, જેણે ઈસુને પોતાના જીવનનો સ્વામી અને રાજા બનાવ્યો છે. અને જો હજુ સરળ રીતે જો આપણે જોઈએ તો ખ્રિસ્તી અંગ્રેજીમાં આપણે ક્રિશ્ચિયન કહીએ છીએ અને ક્રિશ્ચિયનની સ્પેલિંગ CHRISTIAN, ક્રિશ્ચિયન. હવે આ ક્રિશ્ચિયનના આપણે બે ભાગ કરી દઈએ તો CHRIST ક્રાઇસ્ટ અને બીજું છે IAN એટલે કે આઈ એમ નથિંગ, હું કંઈ જ નથી, જે કંઈ છે તે ખ્રિસ્ત છે. અને પાઉલ પ્રેરિતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો ત્યારે તેમણે કહ્યું કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને તેઓ જણાવે છે કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. વલાઓ, ખ્રિસ્તી એ જ છે કે જે ખ્રિસ્તમાં જીવે છે અને ખ્રિસ્ત તેનામાં જીવે છે. તેના સંપૂર્ણ જીવન વ્યવહારમાં ખ્રિસ્ત પ્રગટ થાય છે. અને આજે જે બાબત આપણે શીખવાના છે અને તે તો એ જ છે કે ખ્રિસ્તી વ્યક્તિ એ કેવો છે. તો પહેલી બાબત, ખ્રિસ્તી વ્યક્તિ એ યુદ્ધમાં જનાર સૈનિક જેવો છે. બીજો તિમોથી તેનો 2 અધ્યાય અને 4 ને 5મી કલમ. સૈનિક હંમેશા અલર્ટ રહે છે, સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, પોતાના જીવની પરવા કર્યા વગર પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ તે અદા કરે છે, પોતાના ઉપરી અમલદારને તે સંતોષ પમાડે છે. અને તે જ રીતે દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ ખ્રિસ્તનો સૈનિક છે. દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ ખ્રિસ્તનો સૈનિક છે. અને આપણું યુદ્ધ એફેસી 6:12 પ્રમાણે રક્ત અને માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકાર રૂપી આ જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. અને આ પૃથ્વી પર જ્યારે આપણે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવન જીવીએ છીએ ત્યારે આપણું ખ્રિસ્તી જીવન એક યુદ્ધ જેવું છે. અને માટે જ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તના સૈનિક તરીકે આપણે આત્મિક શસ્ત્રોથી સજ્જ થવાની જરૂર છે કે જેથી કરીને શૈતાન શત્રુને આપણે હરાવી શકીએ, તેના પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. અને બીજી બાબત વાલાઓ એ છે કે આપણા દુશ્મનને આપણે ઓળખીને તેનું પારખું કરી લેવાની જરૂર છે. આપણા દુશ્મનને ઓળખીને તેનું પારખું કરી લેવાની જરૂર છે. બહુ ઓવર કોન્ફિડન્સમાં ના રહીએ. અરે શેતાન મને શું કરી લેવાનો, શેતાન તો હારેલો છે.
વાલાઓ, આપણે શેતાનની શક્તિઓને ઓછી ના આંકીએ. શેતાન શક્તિમાન છે અને યાદ રાખીએ કે તે એકલો નથી, પણ તેની સાથે અધિપતિઓ, અધિકારીઓ, અંધકારરૂપી જગતના સત્તાધારીઓ અને દુષ્ટતાના આત્મિક લશ્કરો છે. એની સામે જીતવું એ કોઈ ખાવાના ખેલ નથી. સૈનિક યુદ્ધ કરવા જાય તો હાથ હલાવતા નથી જતો, પણ પહેલાં પોતાની જાતને પૂરેપૂરી રીતે સજ્જ કરે છે અને એ શસ્ત્રો સજીને યુદ્ધ કરવાને માટે જાય છે. તે જ રીતે વાલાઓ, જો આપણે આ શેતાનની સામે યુદ્ધ જીતવા માંગીએ છીએ તો આપણે પોતાની જાતને આત્મિક શસ્ત્રોથી સજવાની જરૂર છે અને ઈસુને સાથે રાખવાના છે. શેતાન ભલે શક્તિમાન હોય, પણ યાદ રાખીએ આપણો પ્રભુ સર્વશક્તિમાન છે. હાલેલુયા! આપણો પ્રભુ સર્વશક્તિમાન છે. અને 1 યોહાન તેનો 4થો અધ્યાય ને 4થા વચનમાં શું કહેવામાં આવ્યું છે કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. અને માટે જો આપણે આત્મિક રીતે સજ્જ છીએ અને ઈસુ આપણી સાથે છે તો ચોક્કસ આપણે શેતાનને હરાવી શકીશું. અને માટે જ પાઉલ પ્રેરિત ઉત્તેજન આપતા જણાવે છે એફેસીઓને પત્ર તેનો 6થો અધ્યાય અને 10 અને 11 વચનમાં કે પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. હવે એ હથિયારો કયા કયા છે તો તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે એફેસીઓનો પત્ર તેનો 6થો અધ્યાય અને 14 થી 18 વચનમાં. તો જે પહેલું શસ્ત્ર છે એ તો છે સત્યનો કમરબંધ. વાલાઓ, સત્યથી આપણી કમર આપણે બાંધવાની છે. શા માટે સત્યની કમર બાંધવાની છે? કારણ કે શેતાન જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપ છે અને જો જુઠ્ઠાને કોઈ હરાવી શકે તેમ છે તો એ છે સત્ય. સત્ય જ આ જુઠ્ઠાણાને હરાવી શકે તેમ છે અને એ સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને એ સત્યનો કમરબંધ આપણે બાંધવાની જરૂર છે. ત્યાર પછી જે બીજું શસ્ત્ર છે એ તો ન્યાયપણાનું બખ્તર. ન્યાયપણું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા પ્રાપ્ત થાય છે. વચન જણાવે છે કે સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા વિશે અધૂરા રહે છે. સગળાએ પાપ કર્યું છે અને વચન એમ પણ જણાવે છે કે પાપનો મુસારો મરણ છે. પાપનો મુસારો મરણ છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપોની સજા પોતા પર લીધી. આપણને પાપોની માફી મળે માટે ખ્રિસ્તે આપણા માટે દુઃખ સહન કર્યું. આપણા માટે વધસ્તંભ પરનું મોત સહન કર્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. આપણા કોઈ સારા કાર્યથી આપણને ન્યાયી ઠરાવવામાં નથી આવ્યા. આપણા સર્વ સારા કાર્યો તો મેલા છીથરા જેવા છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. અને માટે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એની ખાતરી આપણને હોવી જોઈએ. કારણ કે શૈતાન બહુ જ પાક્કો છે. એ તો દોષ લગાવનારો છે. આપણા અને ઈશ્વર સાથેના સંબંધમાં શંકા ઉત્પન્ન કરનાર છે અને આપણા વિશ્વાસને એ કમજોર કરવાને માટે આપણા પર તે દોષ મૂકે છે અને આપણને કહે છે, અરે તું તો પાપી છે, તું તો અન્યાયી છે, પ્રભુ ક્યાં તારા જેવાનો પક્ષ લેવાના. પણ વાલાઓ, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એ ન્યાયપણાનું બખ્તર આપણે પહેરી લેવાનું છે અને પ્રભુ પરના વિશ્વાસમાં આપણે દ્રઢ અને મજબૂત બનવાની જરૂર છે. ત્યાર પછી જે ત્રીજું શસ્ત્ર છે અને એ તો છે શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા આપણે પહેરી લેવાના છે.
શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા આપણે પહેરી લેવાના છે. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ખ્રિસ્તની સુવાર્તા આપણે લોકો સુધી લઈ જવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આ જગતમાં આવ્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું, શા માટે કર્યું, એ બધી જ બાબતો આપણે લોકોને જણાવવાની છે. ખ્રિસ્તની સુવાર્તા આપણે લોકો સુધી લઈ જવાની જરૂર છે. અને વાલાઓ, બાઇબલની અંદર તો 4 સુવાર્તા છે, પણ 5મી સુવાર્તા આપણું પોતાનું જીવન છે. આપણા જીવન દ્વારા એ ખ્રિસ્તની સુવાર્તા આપણે લોકો સુધી પહોંચાડવાની છે. કોઈકે કહ્યું છે કે તમારું જીવન એટલા જોરથી બોલે છે કે તમે શું કહો છો તે હું સાંભળી શકતો નથી. વાલાઓ, ઘણી બધી વખત આપણે ચૂપ રહીએ છીએ, પણ આપણું જીવન સામેની વ્યક્તિને ઘણું બધું કહી જાય છે. અને 5મી સુવાર્તા એ આપણું જીવન છે, અને માટે જ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણા જીવન વ્યવહારની અંદર ખ્રિસ્ત પ્રગટ થાય અને લોકો આપણા જીવનમાં એ ખ્રિસ્તને જોઈ શકે, એ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ કરી શકે અને આપણા જીવન, કાર્ય અને વ્યવહારની મારફતે તેઓ ખ્રિસ્તની પાસે આવે. વાલાઓ, એ ખ્રિસ્તની સુવાર્તાની તૈયારી રૂપ જોડા પહેરીને આપણે હંમેશા તૈયાર રહેવાનું છે અને એ ખ્રિસ્તની સુવાર્તા લોકો સુધી પહોંચાડવાની છે. ત્યાર પછી જે ચોથું શસ્ત્ર છે એ તો છે વિશ્વાસની ઢાલ. વિશ્વાસની ઢાલ આપણે ધારણ કરવાની છે. વાલાઓ, ખ્રિસ્તી જીવનની અંદર વિશ્વાસ એ ખૂબ જ અગત્યની બાબત છે અને વિશ્વાસ વગરનું ખ્રિસ્તી જીવન એ તો નકામું છે. જો ખ્રિસ્ત પરનો આપણો વિશ્વાસ એ દ્રઢ અને મજબૂત હશે તો શેતાનના બળતા ભાલાઓથી આપણે રક્ષણ પામી શકીશું. અને જો વિશ્વાસની ઢાલ ધારણ કરી હશે તો જીવનમાં આવતા દુઃખો, તકલીફો, સંઘર્ષો, મુશ્કેલીઓ અને પ્રશ્નો આપણને નુકસાન પહોંચાડી શકવાના નથી. અને એટલા જ માટે એ વિશ્વાસની ઢાલ આપણે ધારણ કરવાની જરૂર છે. ત્યાર પછી 5મું જે શસ્ત્ર છે એ તો છે તારણનો ટોપ. તારણનો ટોપ પહેરો. વાલાઓ, ટોપ એ તો માથાનું રક્ષણ કરે છે અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એ તારણની ખાતરી મેળવી લેવી એ ખૂબ જ જરૂરી બાબત છે. જો તારણની ખાતરી આપણને છે તો શેતાન આપણા આત્મિક જીવનને મારી શકવાનો નથી. અને માટે જ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એ તારણનો ટોપ પહેરીને આપણે તૈયાર રહેવાનું છે. ત્યાર પછી 6થું જે શસ્ત્ર છે અને એ તો છે આત્માની તલવાર. વાલાઓ, આત્માની તલવાર એ તો દેવનું વચન છે અને દેવનું વચન એ તો બેધારી તલવાર છે. વચનની અંદર સામર્થ્ય રહેલું છે અને એ જ વચનની સામર્થ્યથી આપણે શેતાનને હરાવી શકીએ છીએ, તેનો સામનો આપણે કરી શકીએ છીએ. અને માટે એ વચનની તલવાર લઈને આપણે તૈયાર રહેવાની જરૂર છે. અને 7મું કે આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. વાલાઓ, આ બધા જ હથિયાર આપણે પ્રાર્થના સહિત સજ્જ કરવાના છે. પ્રાર્થના વગર બધું જ નકામું છે. ખ્રિસ્તી જીવનની અંદર પ્રાર્થના એ ઘણી જ અગત્યની બાબત છે. પ્રાર્થના દ્વારા જ આપણે ઈશ્વર સાથેના સંબંધને વધારે દ્રઢ અને મજબૂત બનાવી શકીએ છીએ. પ્રાર્થના દ્વારા જ આપણે પરમેશ્વરની મદદથી એ શેતાનના બળતા ભાલાઓને હોલવી શકીએ છીએ. પ્રાર્થના દ્વારા જ આપણે એ શેતાનની યોજનાઓને ઊંધી વાળી શકીએ છીએ. અને માટે જ વાલાઓ, આપણી પ્રાર્થનાઓને આપણે વધારે ધારદાર બનાવવાની છે. પણ ઘણી બધી વખત આપણી પ્રાર્થનાઓ બુઠ્ઠી હોય છે. પ્રાર્થનાની જે ધાર છે તે બુઠ્ઠી હોય છે, માટે અસર નથી કરતી. પણ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે હર વખત પ્રાર્થનામાં રહેવાની જરૂર છે. આપણી પ્રાર્થનાની ધારને આપણે ધારદાર બનાવવાની છે અને તેજ બનાવવાની છે કે જેથી કરીને આપણે શેતાનનો સામનો હિંમતથી કરી શકીએ. અને ખ્રિસ્તના સૈનિક તરીકે જ્યારે હિંમતથી આપણે શેતાનનો સામનો કરીએ છીએ અને તેના પર જીત મેળવીએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તને સંતોષ પમાડીએ છીએ. તો યાદ રાખીએ, ખ્રિસ્તી વ્યક્તિ એ તો યુદ્ધમાં જનાર સૈનિક જેવો છે. આપણે બધા સૈનિકો છે ખ્રિસ્તના
અને માટે જ આપણે એ આત્મિક શસ્ત્ર સજીને હંમેશા તૈયાર રહેવાનું છે. બીજી બાબત કે ખ્રિસ્તી વ્યક્તિ એ તો રમતવીર જેવો છે. ખ્રિસ્તી વ્યક્તિ એ તો રમતવીર જેવો છે. બીજો તિમોથી તેનો 2 અધ્યાય ને 5મા વચનમાં પાઉલ પ્રેરિત જણાવે છે કે જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઉતરે તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. ખ્રિસ્તી વ્યક્તિ એ રમતવીર જેવો છે. હરીફાઈમાં ઉતરનાર વ્યક્તિએ રમતના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવાનું હોય છે. હરીફાઈમાં વિજયી બનવાને માટે, એ ઇનામ પ્રાપ્ત કરવાને માટે તનતોડ મહેનત કરવાની હોય છે. અને 1 કોરિન્થી તેનો 9મો અધ્યાય અને 24થી 27માં પાઉલ પ્રેરિત જણાવે છે કે શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે. એમ દોડો કે તમને મળે. વાલાઓ, જે વ્યક્તિ દોડની હરીફાઈમાં ભાગ લે છે તેનું લક્ષ્ય એક જ હોય છે કે મારે ઇનામ પ્રાપ્ત કરવું છે. અને એ પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ આગળ વધે છે. અને તમે જોયું હશે કે જ્યારે એ દોડે છે ત્યારે રસ્તાની અંદર ઘણાય અવરોધો આવે છે. ચડાવ ઉતાર, ખાડા ટેકરા, કાદવ કીચડ, કાંટા ઝાંખરા, અને બધામાંથી એ બધા જ અવરોધોને પાર કરીને તેણે આગળ વધવાનું હોય છે. પણ તેનું એક જ લક્ષ્ય હોય છે કે મારે જીતવું છે, અને માટે જ એ દરેક અવરોધોને પાર કરતા આગળ વધે છે. એનું ધ્યાન આમ તેમ જતું નથી, બસ એનું લક્ષ્ય એક જ હોય છે, અને તે છે કે મારે જીત મેળવવી છે. અને તે જ રીતે વાલાઓ, હું અને તમે પણ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવનની દોડ દોડી રહ્યા છે. અને જીવનની દોડ, એ આત્મિક જીવનની દોડ આપણે દોડીએ છીએ ત્યારે વાલાઓ જીવનની અંદર ઘણાય ઉતાર ચઢાવ આવે છે, ઘણાય અવરોધો આવે છે, ઘણાય પરીક્ષણો આવે છે. પણ તેના પર વિજય મેળવતા આપણે આગળ વધવાનું છે. અને આપણું એક જ લક્ષ્ય છે, અને એ તો છે સ્વર્ગ રાજ્યની પ્રાપ્તિ. અને જો એ આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો આપણું લક્ષ્ય ઈસુ છે. અને એ ઈસુને જો ધ્યાનમાં રાખીને આપણે દોડીશું તો ચોક્કસ આપણે વિજય પ્રાપ્ત કરી શકીશું. અને ત્યારબાદ તે જણાવે છે 25મી કલમમાં, વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા સારું એમ કરે છે, પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા સારું. દરેક પહેલવાન પોતે સર્વ પ્રકારે સ્વદમન કરે છે. વાલાઓ, જે અખાડામાં ઉતરે છે તો અખાડામાં ઉતરે તે પહેલાં તે પોતાની જાતને બરાબર તૈયાર કરે છે, પોતાના શરીરને બરાબર કસે છે, કસરત કરે છે, પ્રોટીનયુક્ત આહાર લે છે, જેથી કરીને તે ફિટ એન્ડ ફાઇન રહે. અને એનું એક જ લક્ષ્ય છે હોય છે કે મારે જીતવું છે. અને વાલાઓ, તે જ રીતે હું અને તમે પણ એ અખાડામાં ઉતરનાર વ્યક્તિ જેવા છીએ. એક ખ્રિસ્તી વ્યક્તિ એ અખાડામાં ઉતરનાર વ્યક્તિના જેવો છે. અને જો આપણે પણ જીત મેળવવા માંગીએ છીએ તો આપણે આપણા આત્મિક જીવનને વધારે કસવાની જરૂર છે, એને મજબૂત બનાવવાની જરૂર છે. આત્મિક રીતે હંમેશા આપણે તંદુરસ્ત રહે તેના માટે આપણે કસરત કરવાની જરૂર છે. અને વાલાઓ, પાઉલ પ્રેરિત તિમોથીને એ જ સલાહ આપે છે. 1 તિમોથી તેનો 4થો અધ્યાય અને 8મી કલમમાં પાઉલ પ્રેરિત જણાવે છે કે શરીરની કસરત એ થોડી જ ઉપયોગી છે, પણ ઈશ્વર પરાયણતા સર્વ વાતે ઉપયોગી છે. શરીરની કસરત થોડી જ ઉપયોગી છે, પણ ઈશ્વર પરાયણતા એ સર્વ વાતે ઉપયોગી છે. યાદ રાખીએ કે જો શારીરિક કસરતથી શરીર તંદુરસ્ત બને છે તો આત્મિક કસરત કરવાથી શરીર, મન અને આત્મા તંદુરસ્ત બને છે. અને જો આપણું શરીર, મન અને આત્મા તંદુરસ્ત હશે તો ચોક્કસ આપણે
વિજય પ્રાપ્ત કરી શકીશું. અને આપણા વિજયવંત પ્રભુએ તો આપણને મુગટ આપવાનું વચન આપ્યું છે. કરમાઈ ન જનાર મુગટ. ભલો આ દુનિયાની અંદર જેટલા પણ આપણે મેડલ મેળવીએ એ બધા મેડલ અહીંયાના અહીંયા જ રહેવાના છે. એ કદી આપણી સાથે આવવાના નથી. પણ પ્રભુ તરફથી જે મેડલ આપણને મળવાનો છે એ તો અનંતકાળિક છે, હંમેશા આપણી સાથે રહેવાનો છે. કદી કરમાઈ ન જનાર એવો મુગટ પ્રભુ તરફથી આપણને મળવાનો છે. અને એટલા જ માટે વહાલાઓ, આપણે એ મુગટ પ્રાપ્ત કરવાને માટે મહેનત કરીએ એ ખૂબ જ જરૂરી છે. આત્મિક સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરીએ માટે આજે આપણે વિચારવાનું છે કે આપણે કયા મુગટને માટે વધારે મહેનત કરી રહ્યા છે. આ સંસાર આપણને જે મુગટ આપે છે એના માટે આપણે તનતોડ મહેનત કરીએ છીએ કે પછી પ્રભુ તરફથી જે મુગટ આપણને મળવાનો છે એના માટે આપણે મહેનત કરી રહ્યા છે. આ પૃથ્વી પર જે આપણને મળવાનું છે એ તો બધું અહીંનું અહીં જ રહેવાનું છે, પણ પ્રભુ પાસેથી જે મળશે એ અનંતકાળિક છે. અને માટે જ વહાલાઓ, આપણે એવી રીતે દોડીએ કે આપણને ઇનામ મળે. પાઉલ પ્રેરિત આ જ બાબત જણાવે છે કે એવી રીતે દોડો કે તમને તે મળે. અને વહાલાઓ, અહીંયા કહેવામાં આવ્યું છે કે રમતની અંદર જે ભાગ લે છે એમાં કોઈક એકને જ ઇનામ મળે છે. પણ વહાલાઓ, આપણે તો ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે એવી રીતે આગળ વધવાનું છે કે આપણને બધાને ઇનામ મળે. કોઈ એક જ વ્યક્તિ એમ નહીં, પણ આપણે બધા જ એ ઇનામના ભાગીદાર બનીએ. એ રીતે આપણે આ જીવનની દોડમાં આગળ વધવાની જરૂર છે. ત્યાર પછી ત્રીજી બાબત કે ખ્રિસ્તી વ્યક્તિ એ તો ખેડૂત જેવો છે. ખ્રિસ્તી વ્યક્તિ એ ખેડૂત જેવો છે. જો ખેડૂતે જમીનમાંથી સારો પાક લેવો હોય તો તેણે ખેતરમાં કામ કરવું પડે, મહેનત કરવી પડે. એ ખેતરને ખેડવું પડે, દાણા વાવવા પડે, સમયે સમયે ગોળ કરવી પડે, નિંદામણ કરવું પડે. ખેતરને રેડું ના મુકાય, નહીં તો પછી ફળની જગ્યાએ કાંટાને ઝાખરા જ મળે. નીતિ વચન તેનો 24મો અધ્યાય અને 30થી 31માં જણાવવામાં આવ્યું છે કે હું આળસુના ખેતર પાસે થઈને તથા મૂળ માણસની દ્રાક્ષાવાળી પાસે થઈને જતો હતો. મેં જોયું તો તેમાં બધે ઝાંખરા ઉગી નીકળ્યા હતા. તેની સપાટી ગોખરુઓથી ઢંકાઈ ગયેલી હતી અને તેની પથ્થરની ભીત તૂટી પડેલી હતી. ખેડૂતને માટે મહેનત, ધીરજ, સમય અને આશા, આ બધી જ બાબતો ખૂબ જ મહત્ત્વની છે. ખંતથી મહેનત કરવાની છે અને ધીરજ રાખવાની છે. આગલા વરસાદની ને પાછલા વરસાદની રાહ જોવાની છે. ધીરજથી કામ લેવાનું છે. ઉતાવળે આંબા નહીં પાકે. એવું નહીં કે વાવી દીધું એટલે ફટ દઈને ઉગી જાય. એના માટે એને કેટલી બધી રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે. અને ખેતીમાં સમય સાચવવો પડે. બધું જ સમય પ્રમાણે કરવું પડે. અને આશા રાખવાની છે, ફળની આશા. વાલાઓ, મહેનત ખેડૂત કરે છે, પણ ફળ પ્રભુ આપે છે. ખેડૂત મહેનત કરે છે, પણ ફળ પ્રભુ આપે છે. અને જ્યારે ખંતથી મહેનત કરવામાં આવે છે ત્યારે ઈશ્વર પિતા એ મહેનતને આશીર્વાદિત અને સફળ કરે છે. તે જ રીતે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે જીવન જીવીએ છીએ ત્યારે ખ્રિસ્તી વ્યક્તિ એ ખેડૂત જેવો છે અને મંડળી એ ખેડેલા ખેતર જેવી છે. અને દરેક ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિએ પોતાને સોંપેલું કામ કરવાનું છે કે જેથી કરીને મંડળી આધ્યાત્મિક રીતે ઉન્નતિ પામે. દરેક ખ્રિસ્તી વ્યક્તિએ ખંતથી મહેનત કરવાની છે. ઈશ્વરે દરેકને કૃપાદાનો આપ્યા છે અને એ કૃપાદાન પ્રમાણે આપણે સેવા કરવાની છે.
ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે બધાએ સાથે મળીને પ્રભુના સેવામાં અને કાર્યમાં આગળ વધવાનું છે. અને જ્યારે દરેક ખ્રિસ્તી વ્યક્તિ કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારણહાર તરીકે ગ્રહણ કર્યા છે, એ દરેક વ્યક્તિ જો પોતાની ફરજ સમજે છે મંડળીની અંદર અને સાથે મળીને જ્યારે કામ કરે છે, ત્યારે ખરેખર એ મંડળીની આત્મિક ઉન્નતિ થાય છે, મંડળી આત્મિક રીતે વૃદ્ધિ પામે છે. મહેનત કરવાની છે, ધીરજ રાખવાની છે, સમયે સમયે આપણે આપણું કામ કરવાનું છે. અને વાલાઓ, જ્યારે આપણે પ્રભુમાં રહીને, એટલે કે પ્રભુના ડરમાં અને ભયમાં રહીને, પ્રભુની આધીનતામાં રહીને જ્યારે આપણે આપણી ફરજ નિભાવીશું, તો ચોક્કસ આપણને પ્રભુ તરફથી બદલો મળવાનો જ છે. કારણ કે પ્રભુના વચનમાં જણાવવામાં આવ્યું છે, પહેલો કોરંથી તેનો 3 અધ્યાય અને 8મા વચનમાં પાઉલ પ્રેરિત જણાવે છે કે દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. અને માટે જ ખ્રિસ્તી વિશ્વાસુ તરીકે આપણે વિશ્વાસુપણે કામ કરવાનું છે, ખંતથી આપણે મહેનત કરવાની છે. અને મંડળીના વિશ્વાસુ સભાસદો તરીકે બાળકને આપણે આ કાર્યની અંદર મદદરૂપ બનવાનું છે, સુવાર્તાના કાર્યમાં આપણે મદદરૂપ બનવાનું છે. અને જ્યારે આપણે બધા સાથે મળીને આ સેવા કાર્ય કરીશું, તો ચોક્કસ એ સેવા વધારે ફળવંત બનશે. અને પ્રભુએ તો વાલાઓ વચન આપ્યું છે કે હું તમારી સાથે છું. મહેનત આપણે કરવાની છે, પણ ફળ આપવાનું કામ એ પરમેશ્વરનું છે. અને માટે જ વાલાઓ, આજે આપણે આ વચનના પ્રકાશમાં પોતાના જીવનને તપાસીએ કે આપણું ખ્રિસ્તી જીવન કેવું છે. શું આપણે ખ્રિસ્તના સૈનિક તરીકે આત્મિક રીતે સજ્જ છીએ? આપણે આત્મિક રીતે સજ્જ છીએ? વિચારીએ. જીવનની અંદર જ્યારે દુઃખો ને તકલીફો ને સંકટ ને સંઘર્ષમાંથી આપણે પસાર થવાનું હોય છે, ત્યારે શું આપણે હારી જઈએ છીએ કે પછી ખ્રિસ્તના સૈનિક તરીકે આપણે એના પર વિજય મેળવીએ છીએ? વિચારવાની જરૂર છે. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે જીવનની દોડ કઈ રીતે દોડી રહ્યા છે? શું આપણે આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખ્યું છે કે પછી સંસારમાં આમ તેમ ફાફા મારીએ છીએ? વાલાઓ, જો આપણે આમ તેમ ફાફા મારીશું તો આપણે કદી પણ જીતી શકવાના નથી. પણ જો ઈસુને આપણે આપણું લક્ષ્ય બનાવીશું, તો ચોક્કસ આપણે એના પર વિજય પ્રાપ્ત કરી શકીશું. આપણે એ ઇનામના હકદાર બનીશું. અને વાલાઓ, ખેડૂતની જેમ આપણે મહેનત કરવાની છે. ઈશ્વરે જે કૃપાદાનો આપણને આપ્યા છે, તેનો ઉપયોગ આપણે કરવાનો છે. અને વિશ્વાસુપણે આપણે આપણી ફરજ અદા કરવાની છે, કે જેથી કરીને એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે જ્યારે આપણે મંડળીમાં કાર્ય કરીએ છીએ અને પ્રભુએ જે કાર્ય આપણને સોંપ્યું છે કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો, ભલાઓ એ કાર્યને પણ દરેક ખ્રિસ્તી વ્યક્તિએ કરવાનું છે. આજે ફસલ પાકી ચૂકી છે પણ મજૂરો થોડા છે. ફસલ પાકી ચૂકી છે પણ મજૂરો થોડા છે. શું એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે આપણી ફરજ વિશ્વાસુપણે નિભાવી રહ્યા છે? મહેનત આપણે કરવાની છે, પણ ફળ તો પ્રભુ આપશે. દરેકને તેના કાર્ય પ્રમાણે ફળ મળવાનું છે. અને માટે વાલાઓ, આપણે વિશ્વાસુપણે એ કાર્ય કરીએ.
કે જેથી કરીને આપણે પ્રભુ પાસેથી 60 ગણા, 70 ગણા અને 100 ગણા ફળ પ્રાપ્ત કરી શકીએ. તો પ્રભુ મને અને તમને એવું જીવન જીવવાને માટે સહાયને મદદ કરે. આમીન. આવો આપણે એક ગીત ગાઈશું. રેશમના યોદ્ધાઓ રાજાની ધજા ઊંચકો સામા છે વેરીઓ. ઈસુ પોતાનું સૈન્ય દોરી પામશે જીત. તે શત્રુને હરાવી થશે રાજા ખચિત. જંગનો પોકાર મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી સ્વીકાર. અસંખ્ય શત્રુ સામે સદા હો હિંમતવાન. વિઘ્ને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન. તેના જ બળથી ભરપૂર તે પર ભરોસો રાખો પોતે અશક જરૂર. આત્માના શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચિત. જ્યાં જોખમ છે યા ફરજ ત્યાં હાજર થજો નીત. ઈસુના પક્ષમાં યુદ્ધ થશે ટૂંકથી. આજ તો લડાઈનો સાદ છે કાલે વિજયનું ગીત. જીતનારને જીવન મુગટ પ્રભુ મૂકશે માથે. તે સદા રાજ્ય કરશે આકાશમાં ખ્રિસ્ત સાથે. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, અમારા રાજા, અમારા પ્રભુ ને અમારા દેવ, પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ સુંદર સમય તમે અમને આપ્યો કે જ્યાં અમે પોતપોતાના ઘરોમાં બેસીને પણ સાથે મળીને તમારું ભજન કરી શકીએ છીએ. અને એના માટે જે આ ઓનલાઈન ભક્તિ સભાની સુંદર વ્યવસ્થા તમે પૂરી પાડી છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, આજના વચનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, જે વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. હા પિતા પરમેશ્વર, તમારા લોક તરીકે આ પૃથ્વી પર અમે જીવન જીવીએ છીએ ત્યારે ખ્રિસ્તના સૈનિક તરીકે હંમેશા આત્મિક રીતે સજ્જ રહેવાને માટે તમે અમને સહાયને મદદ કરો. અને આ જીવનની દોડ અમે ખૂબ જ વિશ્વાસુપણે દોડીએ અને ન કરમાઈ જનાર મુગટ અમે પ્રાપ્ત કરીએ.
તે માટે પ્રભુ પિતા તમે અમને કૃપા પૂરી પાડો અને ખેડૂતની જેમ પિતા પરમેશ્વર જે કાર્ય તમે અમને સોંપ્યું છે એને અમે વિશ્વાસુપણે કરીએ અને પિતા પરમેશ્વર અમારું જીવન એ આશીર્વાદિત અને ફળવંત બને તે માટે તમારી કૃપા અમને આપો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તમે અમારી સાથે ને પાસે રહો. ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસને અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પભુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. આમેન.